ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે. ઘડિયાળ પાછળ મળે ને ધ્યાન કે રાઈટ અડધો કલાક ધ્યાન કરવું. આપણે કઈ તમે ઘડિયાળનું ધ્યાન કરો છો કે એમ કરો છો? અરે ઘણા તો એમ કે મને હવારમાં સમાધિ લાગી જાય, 4 વાગે હું બેહું ને બાપુ, મને ખબર જ નથી રહેતી. તને ખબર નથી રહેતી એટલે તને જોડું આવી જતું છે. સાચો પવન હોય ને એટલે ઠીક છે, એવું થતું હોય તો મુબારક ભાઈ, મારા બંધન હું ટીકા નથી કરતો. મને ધ્યાન નથી લાગતું એટલે મને શું ખબર હોય. ધ્યાન એ સહજ ક્રિયા છે. ધ્યાન કોને કહેવાય પહેલા એ સમજી. ધ્યાન છે એ વાત સાચી છે, સહજ ક્રિયા યોગની છે. આપણે અહીંયા બેઠા છીએ બધા, નથી બધા બેઠા છીએ, એમાં કોઈ આગળથી પસાર થઈ જાય, થોડી વાર પછી તમે એને પૂછો તુલસીભાઈ અહીંથી આ નીકળ્યા હતા તો તમે જો ધ્યાન નથી રહ્યું, મિત્ર એની આંખો ખોટી છે, આ બાજુ બેઠા એની આગળથી નીકળ્યા છતાંય એમ કે ધ્યાન નથી રહ્યું, ત્યારે એનું નામ ધ્યાન. એ જે અવસ્થા આંખ ખોટી છે છતાંય સામેથી કોણ પસાર થઈ ગયું એ ખબર નથી રહી, એટલા તલ્લીન બની ગયા છે, એટલું એકત્વ સધાઈ ગયું છે, वो ही सहज है. बाकी आंखों बंद करो तो बीजू देखावा મળે યાર, કંઈક બીજું દેખાય. આંખો બંધ કરવાથી બધો મેળ પડી જાય છે એવું નથી. મેળ પડ્યો એને ખુલ્લી આંખે પડી ગયો. યોગી ન થવાય તો કાંઈ જરૂર નથી બાપ. ઉપયોગી થઈ જાય ને તો ઘણો છે. ધ્યાન એ સહજ અવસ્થા. ગણપતિ જેનું સિદ્ધ થાય એનું આસન સિદ્ધ થાય. મૂલાધાર ચક્ર કરોડરજ્જુની અંદર છે, સૂક્ષ્મના નાડી છે, પિંગલા પિંગલા. ઘણા લોકો દલીલ કરે કે આ શરીરને ચીરીએ, કોઈનું એક્સિડન્ટ થાય ત્યારે આંતરડિયા નીકળી જાય, નાનું મોટું આંતર નીકળે, કિડની નીકળે, આમાં ક્યાંક 52 બધા 84 ગયા નહીં. પણ આ બધી સૂક્ષ્મ શરીરની વાત છે, ફિઝિકલી બોડીની વાત નથી. સૂક્ષ્મ શરીર. પંચીકરણના નિયમ મુજબ 5 ભાગ છે. 5 કારણ દેહ, મહાકારણ દેહ, અધિભૌતિક દેહ, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ. 5 સૂક્ષ્મ દેહની વાત છે. ઘણી વાર આપણને એમ થાય કે આપણી અંદર 2 થોડા હોય, આપણે આમ વાત કરીએ આમ છે તેમ છે, અંદર તો એક જ છે. પણ તમે એક અનુભવ કરજો કે આપણે એક રૂમમાં સૂતા હોઈએ બધા સાથે. એમાં હું સવારે એમ કહું કે આજે રાતે તો મને સ્વપ્ન આવેલું, હું મુંબઈ ગયો હતો, તમે કહ્યું કાંઈ નહોતા ગયા બાપુ, નસ્કોરા બોલાવતા હતા, અમને હુવા નહોતા દીધા, આખી રાત અહીંયા હતા. આપણે કઈ નહીં, હું ગયો તો, તમે કેમ નથી ગયા, તમે અમારી સાથે છો. તો સ્વપ્નને ખોટું માનવું સાચું, ગયો તો નતો ગયો, આપણે કઈ નથી ગયો તો તમે જુઓ. ઘણી વખત આપણને સ્વપ્નો આવે, સ્વપ્નમાં આપણે ક્યાંક જતા હોય, સ્વપ્નની એક ખાસિયત છે, એનું 10 સ્ટાર્ટ યાદ નથી હોતું. તમે અનુભવ કરજો. સ્વપ્ન ચાલુ ક્યાંક થાય ખબર નહીં, આપણે સીધા અધવચ્ચેથી જોઈન્ટ થાય છે, અધવચ્ચેથી ખબર નહીં ક્યાંક જતા હતા એમ કરી સ્વપ્ન. એનું 10 સ્ટાર્ટ, એનું જે ટેલર સ્ટાર્ટિંગની ખબર નથી હોતી, અધવચ્ચેથી આપણે સ્વપ્નમાં જોઈન્ટ થાય અને ધ એન્ડ સુધીની ખબર છે. આપણને સ્વપ્ન આવે, સ્વપ્નમાં આપણે ક્યાંક જતા હોય ને એમાં કોઈનો ડોબરમેન રોટ વ્હીલર કૂતરો આપણી પાછળ પડે, હેવી જબરો કૂતરો આવશે અને પછી આપણે ભાગીએ, એમાં તો કાંઈ ખાલી હોય, કૂતરો કરી જવાની કીધું હોય અને એટલા ભાગી આમાં દિવાલ કૂદી જાય અને એમાં કૂતરો પાછળ દોડીને આમ કરે, આમ જ્યાં પકડી જાય આપણને પગ પકડી લે, આપણે ઝટકો મારી જાગી જાય, એવું થાય ને. સર્પ પાછળ પડે તો બટકું ભરવા આવે ત્યાં જાગી ગઈ, જ્યાં જાગી જાય ને ત્યાં આપણી રૂમમાં હોઈએ એટલે આપણી સલામતીનો અનુભવ થાય. હાશ જગાઈ ગયું મિત્ર, હમણાં કરી દીધા, એવું થાય છે ને મતલબ. તમે વિચાર કરો, સ્વપ્ન ખોટું છે. સ્વપ્ન જો ખોટું હોય તો એ સમયે તમે જાગૃત અવસ્થામાં આવો ત્યારે તમારા શરીરે પરસેવો વળી ગયો હોય, ભયનો અનુભવ થયો હોય અને શરીરમાં દોડીને આવ્યા હોય એવો થાક લાગ્યો હોય. જો તમે રૂમની બહાર જ ગયા નથી
તો આ બધું થવાનું કારણ શું? તમે બહાર નથી ગયા તો દોડ્યા ક્યાં? પરસેવો કેમ? ભયની અનુભૂતિ કેમ? શું કામ? તમે નથી ગયા પણ તમારું સૂક્ષ્મ શરીર ગયું. પછી ભલે તમે પગ ભરાવીને બળ કર્યું હોય એટલે પગ દુખતા હોય, બાકી તમે દોડ્યા છો, ભયનો અનુભવ થાય છે, પરસેવો વળી જાય છે, એ સૂક્ષ્મ શરીરની ઘટના હોય. ફિઝિકલ બોડી નથી જતું. અને જે કાંઈ આપણે આ સૂક્ષ્મ શરીર ઉપર અનુભૂતિ થાય ને એની અસર આપણને થાય છે. ડાયાબિટીસ એ એક મેન્ટલી રોગ છે. હાઈ પ્રેશરના કારણે, ટેન્શનના કારણે બીપી, ડાયાબિટીસ, માનસિક અસર. જ્યાં ટેન્શન વધી જાય ડાયાબિટીસ વધી જાય, ટેન્શન ઘટે એટલે ડાયાબિટીસ ઘટે. આ સૂક્ષ્મ શરીરના રોગો. જ્ઞાન એવી અવસ્થા છે જ્યાં સહજ અવસ્થા આવી જાય, દમન નથી. મૂલાધાર ચક્રથી સૂક્ષ્મના ઉપર ચડે છે. આ આખી ક્રિયાઓ તમે મહાભારતને જુઓ ને, મહાભારત બધા સાંભળ્યું છે. હવે તો ટીવીમાં બધું ઈઝી થઈ ગયું. ઈઝી 12 કાળનો થાંભલો, દ્રૌપદીનો સ્વયંવર, 12 કાળનો થાંભલો, એમાં વચ્ચે ત્રાજો, એમાં ઉપર જે કોમ્પિટિશનમાં આવે મૃત્યુ હોય વરરાજો, એને એ ત્રાજો ઉતરવાનું, નીચે પાણીના કુંડમાં જોઈ, ઉપર માછલી ફરતી હોય એની આપી દેવાની. આવું જે કરી શકે મત્સ્ય વેતન, એ દ્રૌપદીને પરણે. આ ભારતમાં એવી સ્કીમ છે ને, આ બધાએ સાંભળ્યું છે. હવે તમે વિચાર કરો, 12 ગામનો થાંભલો હોઈ શકે ખરો? આપણને એમ લાગે વ્યાસજીએ કાઢાપોરના પડીકા છોડ્યા છે, ગબલા મારે, એમ થાય કે ન થાય? આપણને વાત સાંભળવું ગમે, પણ 12 ગામનો થાંભલો એટલે કેવડો થાય? 100 તેરી 18 3 કિલોમીટરનું એક ગામ થાય ને, 2 માઇલનું એક ગામ, 3 કિલોમીટર એક ગામ. હવે અહીંથી નર્મદા સુધીનો લાંબો થાંભલો ઊભો કેમ કરવો? થાંભલો કદાચ આડો તો આપણે બનાવી નાખીએ, પણ એનો ઊભો કેમ કરવો? 12 ગામનો થાંભલો થાય કેમ યાર? અને એને ઊભો કેમ કરવો? ત્યારે તો આવી ક્રેનો ને એવું કઈ હતું ને, છતાંય 12 ગામનો થાંભલો, એમાં 6 ગાવ ચડવાનું અને ત્યાં ત્રાજવાનું. ત્રાજવામાં ઉતરવામાં ધ્યાન રાખવું પડે. એક ત્રાજવામાં પણ જો વધારે દેવાય તો બીજું ત્રાજવાનું શું થાય? તો ઊંધા માથે કલકલિયાની જેમ નીચે આવી પડી જવાની સંભાવના વધારે. આ મગજમાં નથી ઉતરતું. 6 ગાવ ઉપર ચડવું, પાછું ત્રાજવામાં ઉતરવું, 6 ગાવથી નીચે પાણીના કુંડમાં છે. અત્યારે તો આપણને અહીંથી ઓલે પણ કોણ ભૂલી નથી દેખાતું. હવે 6 ગાવ નીચે જોવાનું, અને એમાંય 12 ગાવ ઉપર માછલી ફરે છે એનું પ્રતિબિંબ જોવાનું. બોલો આપણું માઇન્ડમાં ઉતરે છે? મને નથી ઉતરતું. 12 ગાવ ઉપર માછલી ફરતી હોય એનો પડછાયો 12 ગાવ હેઠા કુંડમાં પડે, અને એ 6 ગાવ ઉપરથી એટલે 12 ને 6 18 ગાવ પરાવર્તિત કરવાના. 12 ગાવ પ્રતિબિંબ, 6 ગાવ આપણે જોવાનું, 18 ગાવ નોટ પોસિબલ. આ બધું શક્ય નથી. તો શું વ્યાસે ખોટું લખ્યું છે? એક બાતમાં અર્થ કર્યો છે. 12 આંગળ સ્વર છે. તમે જોવો તમારા નાક ઉપરથી સહજ સ્વર 12 આંગળ છે. શિવ સ્વરોદય નામનું પુસ્તક, અભી હાઈ ફિલોસોફી, શિવ સ્વરોદય. ભગવાન શિવમાં પાર્વતીને આ બધું સમજાવે છે. તમારે વાંચવું તો વાંચવું છે. શિવ સ્વરોદય પુસ્તક સાથે વાત કરો. સહજ સ્વર 12 આંગળ હોય છે. નોર્મલ દોડવાથી 16 આંગળ થાય, ઊંઘમાં 64 આંગળ થાય, મૈથુન સમયે 100 આંગળ થાય. આ એનું માપ છે. પછી વધઘટ હોઈ શકે. 12 ગામનો થાંભલો એટલે આ જે સ્વર હાલે છે એ 12 ગામનો થાંભલો. એમાં બેલેન્સ, ત્રાજવા, ઈંડલા અને પિંડલા. એમાં ઉભા રહી નાભી કુંડમાં જોવાનું અને લક્ષ્યનો વેદ કરવાનો. લક્ષ્યનો વેદ, મસ્તીનો નહીં, લક્ષ્યનો. સદગુરુએ જે વચન રૂપી બાણ આપ્યું હોય એ બાણ નાભી કુંડમાં જોઈ અને લક્ષ્યનો બ્રહ્મરંધમાં વેદ કરવાનો. અને આટલું જો કરી શકે તો દ્રૌપદી
એને વળે. આ આધ્યાત્મિક ક્રિયા છે, ગુરુ ક્રિયા છે. અને જીવન સાથે લખ્યું દરેક કથાને તમે આધ્યાત્મિકમાં જાઓ તો ત્યારે દશરથ મહારાજ હતા. દશરથ આપણે કથા સાંભળી છે કે શ્રવણને બાણ મારે છે, શ્રવણનું મૃત્યુ થાય. દશરથની અંદર એ કળા હતી, શબ્દવેધી બાણ મારતા. શબ્દવેધી જ્યાંથી અવાજ પ્રગટ થાય ત્યાં અંધારામાં તીર મારી દેતા. તો અવાજ માટલામાંથી સમજ્યો આપતા. અવાજ શેમાંથી આવ્યો? માટલામાંથી. અને બાણ લાગ્યું છે શ્રવણને. શું કામ ભાઈ? જ્યાંથી શબ્દ પ્રગટ થયો ત્યાં બાણ લાગવું જોઈએ. એટલે માટલાને બાણ વાગવું જોઈએ, શ્રવણને ન વાગવું જોઈએ. શબ્દવેધી બાણ હોય છે, પણ વાગ્યું છે શ્રવણને. કદાચ આપણે માની લો નિશાન ચૂકાઈ ગયું હોય માટલા તો શ્રવણને, તો શ્રવણ વાંકો વળી અને પાણીનો ઘડો કરતો. એની પોઝિશન જુઓ તમે, શબ્દ ચિત્ર વાંકો વળીને પાણી ભરે તો બાણ આવી રીતે આમ નીચેથી સાતીમાં વાગે. હે, શ્રવણને સાતી જ બાણ લાગી. મસ્તકમાં વાગવું જોઈએ કે પાછળથી વાગવું જોઈએ? સાતીમાં કેમ વાગ્યું? આ બધા અધ્યાત્મના પોઈન્ટ છે. શ્રવણ એટલે કાન થાય છે, બરાબર સમજો. શ્રવણ કોઈ વ્યક્તિ નથી. શ્રવણ એટલે કાન, શ્રુતિ નાશા. શાસ્ત્રકારો લખ્યું છે શ્રવણ એટલે કાન. દશરથ એટલે 10 ઇન્દ્રિયોનો આરાધ. હું તમે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 ઇન્દ્રિયોનું બનેલું આરાધ એટલે દશરથ. અને ગુરુના વચન રૂપી બાણ જ્યારે હૃદયમાં લાગે ત્યારે જ્ઞાનનો પ્રકાશ, ત્યારે રામનું મિલન. જીવન સાથે લખ્યું ગુરુજીએ વચન બાણ